બધાયને જય માતાજી, જય માં મોંગલ ને સવારમાં બનાવી નાખ્યો સા ને બાજરાના રોટલા ને દહીં તીખારી। અમારી ઘરે આવેલા છે મહેમાન વનરાજભાઈ ની બે ભાઈઓ ને મેં આપી દીધું જમવાનું ને અમે બધાએ જમી લીધું। વનરાજભાઈ ની જાય ઘરે ને મેં પછી મારું કામ ચાલુ કરી દીધું। માળિયેલા બધા ભાણા ઉતારી લીધા, તગારા સાફ કરી નાખ્યા ને થાળી બધું ઉડકીને પાછું રખ્યું ગોઠવી દીધું। રૂમ માં લીધું ધૂંજાળા પાડી નાખ્યા ને હવે વારો છે ઓસરી નથી તોરણ ને એવું બધું હેઠું ઉતારી લીધું। મેં ઓસરી માં ધૂંજાળા પાડી નાખ્યા ને મારા માએ આસૈયા ને ભરત બધું ધોઈ નાખ્યું। મેં વાળી નાખી ઓસરી ને પીલપાઈ ને ભીતે બધે પોતો મારી દીધો ને પછી ઓસરી માં પોતું મારી દીધું। બીજો દિવસ થઈ ગયો ને આજ જવાનું છે કોમલ ભાભી ને કપડા દેવાના। આ હાડી લીધી કોમલ ભાભી હાટુ, કેલો લઈ લીધો ને પોગી ગઈ મારા દાદા ની ઘરે ના છે મારા મોટા બા। અમે બે બેનું વિયાઈ દુકાને કોમલ ભાભી હાટુ બંગડિયું ને એવું લેવાનું। અમે કપડા દેવા જઈને તારે કટલેરી પણ લઈ જવાની હોય। કપડા ભેગી કટલેરી ગોઠવી દીધી ને હવે અમે તઈની બેનું જઈ કપડા દેવાન ગામમાં હોય ને એટલે ટિકિટ નો ખર્ચો ન થાય। હાલીને પોગી ગઈ મારા મામા ની ઘરે ને કોમલ ભાભી રોટલા બનાવે ને રમીલા ભાભી મેથી સુધા ને રૂપા બેન ને એ કપડા દેવા આવેલા છે। દઈએ બેને સા બનાવી નાખ્યો ને મેં સા પી લીધો ને પછી જે મંગા મામા ની ઓલે હાડો દેવા। અમારે છે ને હાડાની જગ્યાએ મોરસ દે ને તમારે કેવો રિવાજ છે ઈ કે દો। મારા બધાય મામાના ઘર છે ને પડખે પડખે છે પછી બધાય મામાની ઘરે જઈને હાડા દઈ દીધા। કોમલ ભાભીએ રાંધી નાખ્યું ને પછી અમે બધાએ જમી લીધું ને મને છે ને મારા ભાભીએ 100 રૂપિયા આપ્યા નાસ્તો કરવા। મારા મામીને બાય બાય કી દીધું ને વી મારા ઘરે ને મારા મામીએ છે ને મગ ને ગાજર આપ્યા। મારે બનાવવાનું છે સેવડો તે મેં પૌવા તળી નાખ્યા, ભૂંગળા તળી નાખ્યા ને માંડવીના દાણા તળી નાખ્યા અને મીઠો લીમડો તળી નાખ્યો। પછી નાખી દીધું બધું એક તગારામાં ને સેવડામાં જે મસાલો નાખવાનો હતો એ બધો નાખી દીધો ને સેવડો બનાવી નાખ્યો। ડબ્બામાં ભરી લીધો બધો સેવડો અને મારા માએ બનાવી નાખ્યા ગુંડલા ને મેં વળી નાખ્યા ઢેબરા। હવે હું ઢેબરા તળી નાખું ને તમે ઉતાવળીમાં શું રસોઈ બનાવી કે જવો ને હારું જો બધાને જય માતાજી।